ચૂંટણીને લઈને તૈયારીઓમાં પડી છે। ભાજપે સાથી પક્ષોને મનાવવા માટે 3 સભ્યોની સમિતિ નીમી છે, ત્યારે ભાજપ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અટકળો શરૂ થઈ છે। રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ભાજપે 3 સભ્યોની સમિતિની નિમણૂક કરી છે। વેંકૈયા નાયડુ, અરુણ જેટલી અને રાજનાથસિંહ સાથે મળીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરશે અને આ માટે સાથી પક્ષોને મનાવશે પણ ખરા। ત્યારે ભાજપ તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર કોણ હશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે। ભાજપના ઉમેદવારોમાં શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નામ મોખરે છે। ભાજપનું માનવું છે કે પ્રકાશસિંહ બાદલની છબી એવી છે કે તેમના નામ પર એનડીએના સાથી દળોની સહમતિ તો મળી જ રહેશે, સાથે યુપીએના નાના દળો પણ આ માટે ભાજપને સમર્થન આપી શકે છે। ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ માટેના સંકેત આપી ચૂક્યા છે। પ્રકાશસિંહ બાદલ માટે નેતાઓ તરફથી વિરોધ ઉઠવાની શક્યતા નહીવત છે। આ દરમિયાન ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાએ અડવાણીનું નામ આગળ કર્યું છે। સિન્હાનું માનવું છે કે અડવાણી રાષ્ટ્રપતિ પદના સૌથી યોગ્ય ઉમેદવાર છે। રાષ્ટ્રપતિ ચૂંટણીના મહત્વના દિવસો આવી રહ્યા છે। હું દૃઢતાથી અડવાણીજીના પ્રશંસકો અને શુભચિંતકોની ભાવનાઓને દોહરાવું છું। તેઓ સૌથી પ્રતિષ્ઠિત પદ માટે સૌથી ઉપયુક્ત, વિદ્વાન, સન્માનિત, અનુભવી અને સુયોગ્ય ઉમેદવાર છે। આ પૂર્વે ભાજપના ઉમેદવાર તરીકે વેંકૈયા નાયડુના નામ પણ ચર્ચાઈ રહ્યું હતું, જો કે પેનલમાં તેમની પસંદગી કરાતા હવે નાયડુની ઉમેદવારી પર કાતર ફરી વળી છે। તો આ તરફ વિપક્ષી દળોનું માનવું છે કે ભાજપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આરએસએસના બેકગ્રાઉન્ડ વાળા નેતાની જ પસંદગી કરશે। ભાજપને રાષ્ટ્રપતિ પદ માટે માત્ર 2400 મત ઘટી રહ્યા છે। જો ભાજપ સાથી પક્ષોને મનાવી લે છે તો ઠીક છે, વરના કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો આગામી 24 જૂનના રોજ પોતાનો ઉમેદવાર જાહેર કરશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।